તો કેમ છો ડાયરો બધા મજામાં? તો બધા મજામાં તો છો. જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણા પ્લાન્ટમાં જે નુકસાન થયું હતું એનું નવું ચડાવવાનું છે અને જૂનું ઉતારવાનું છે. માટે આપણે ક્રેન બોલાવી છે. ક્રેન આવે છે, રસ્તામાં જ છે. તો હાલો હું તમને દેખાડ દઉં કે કયું જૂનું ઉતારવાનું, કયું નવું ચડાવવાનું. ટ્રેન ની આગળ હોય તો જય ઠાકર ના જય શ્રી રામ લખ્યું છે. તો બોલે દ્વારકાધીશ ની જય અને જય શ્રી રામ. અત્યારે આપણે બોલાવી છે ક્રેન બોલાવી છે એટલા માટે આપણે બબુ આપા પૂછેંગે. ક્રેન આપણે હુલા મંગાવીશ. ક્રેન શા માટે ક્યાં આપણે ક્રેન किस लिए मंगाया है? क्रेन ये प्लांट उतारने के लिए मंगाए हैं। एलिवेटर को प्लांट उतारना है आपको? प्लांट उतार देना नीचे। कौन सा वाला प्लांट? वही एलिवेटर वाला। एलिवेटर वाला। एलिवेटर का बक्स उतारना है, गियर बक्स उतारना है, मोटर उतारना है। उसका उतार के फ्री करके फिर उसको नीचे से बना के ऊपर लाना है। उसको क्रेन फ्री कर देना है, वो अपना कर जाएगा। तो पूरा दिन इसमें निकल जाएगा ना? पूरा दिन निकल जाएगा। अच्छा है, अच्छा है ना? अच्छा है, कंटिन्यू चालू रख। ट्रेन तो बहुत बड़ी है बउआ। बहुत बड़ी है। बड़ी है ना? 1 2 3 हाथ बड़ी है। हाँ, 9 फुट की है। 9 फुट की। हाँ? 100 फुट पूरे नहीं किए, 9 फुट की है। 90 फुट की। अभी 90 फुट का है। हाँ। 100 का नहीं है। 100 का नहीं। हो जाएगा इससे। हो जाएगा। અત્યારે દિવસના વાગ્યા છે 12 અને અત્યારે ટ્રેન કામ ચાલુ છે. તો અત્યારે મેન કામ જ છે, જે શેનનું કામ છે એ મેન કામ છે અત્યારે ચાલુ કરે છે. તો આજ બહુ કામ કર્યું અને કામ કરતા કરતા રાત પડી ગઈ છે. રાતના 12 વાગ્યા છે અને અત્યારે જે કામ ચાલુ જ છે બધું. અને કાલ પાછું જે મૂકવાનું છે ને એવું બધું મૂળ કામ કરવાનું છે કાલ ને આજ રાત બે. કેટલા 2 દિવસ છે આ બધું રેડી કરતા. ક્રેનની મદદથી આપણે આગો બોક્સ જે બનાવ્યું છે એ આપણે ઉપર ચડાવવાનું છે અને પછી નાથી વેલ્ડિંગ મારીને રેડી કરી નાખવાનું છે.